નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી કહો કે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહો, અલગ અલગ સિસ્ટમને કારણે ભયાનક વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ગઈકાલે જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો, એની પહેલાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. કઈ કઈ સિસ્ટમ એક્ટિવ છે, એની અસરો કેટલી થવાની છે, એની વાત કરીએ આપણે. આજની સ્થિતિ જોઈએ તો વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ દેખાડી રહ્યા છે, એટલે આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. આજે સ્થિતિ થોડી સામાન્ય રહેવાની છે. 4મી તારીખથી ફરી એકવાર એક સિસ્ટમની અસરને કારણે ભયંકર વરસાદ પડે તેવી સંભાવના છે. આજે ગુજરાતના દક્ષિણના ભાગો સાથે જ દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે, કારણ કે તમે જુઓ કે અહીંયા ગાજવીજ સાથે વરસાદ બતાવી રહ્યા છે. ભાવનગર, જૂનાગઢ, મહુવાવાળા પટ્ટામાં વરસાદ પડશે. દરિયાકાંઠાના વિસ્તારમાં મોરબી, જામનગર, રાજકોટ આ વિસ્તારમાં વરસાદ પડશે. સાથે તમે જુઓ કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે. વડોદરામાં વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે. 4મી તારીખે સ્થિતિ વધારે તીવ્ર બનશે, કારણ કે પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ આવી રહી છે. ધીરે ધીરે એ રાજસ્થાન તરફ જઈ અને પછી એની સૌથી વધારે અસર એ ઉત્તરના ભાગો પર થવાની છે, એટલે ઉત્તર ગુજરાત પર એની સૌથી વધારે અસર થવાની. તમે જુઓ કે વહેલી સવારે જ કાલે ખૂબ વધારે વરસાદ બતાવી રહ્યા છે. ડીસાથી લઈને પાલનપુરથી લઈને મધ્ય ગુજરાતના ભાગો બધી જ જગ્યાએ આ સિસ્ટમની અસર થવાની છે. મધ્ય ગુજરાત સુધી એની અસર સાથે જ રાજસ્થાનના જે બોર્ડરના વિસ્તારો છે ત્યાં સૌથી વધારે અસર થવાની છે. ગોધરા, વડોદરા, અમદાવાદ, મહેસાણા, ડીસા આ બાજુ ઉદયપુરમાં વરસાદ પડશે, આ બાજુ બાંસવાડામાં વરસાદ પડશે. એટલે રાજસ્થાનની બોર્ડરથી લાગેલા અને મધ્યપ્રદેશની બોર્ડરથી લાગેલા તમામ વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. 4મી તારીખે સ્થિતિ જે છે એ ધીરે ધીરે સિસ્ટમ આગળ વધશે, એટલે દક્ષિણ ગુજરાતને પણ ભીજવતી જશે, એટલે દક્ષિણ ગુજરાતમાં પણ એની તીવ્રતાના કારણે વધારે વરસાદ પડશે. કાલે સાંજે પણ વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે પડતો વરસાદ હોય છે એ હંમેશા ગાજવીજ સાથેનો વરસાદ હોય. થંડરસ્ટ્રોમ એમાં વધારે હોય, કારણ કે જે સિસ્ટમ આધારિત વરસાદ કહેવાય, એટલે કે ચોમાસું આવે છે એની આગાહ માટે એ વરસાદ પડતો હોય. અને એટલે જ એ વરસાદ ભલે કેટલો પણ ભયાનક અત્યારે આપણને લાગે છે, પણ એ સારા ચોમાસાના સંકેત માનવામાં આવે છે. એટલે આમ તો અલગ અલગ બનતી સિસ્ટમો એ ચોમાસાને દૂર લઈ જાય છે, કે પછી અલગ અલગ બનતી સિસ્ટમો એ ચોમાસું મજબૂત છે એવી આગાહી કરે છે. એ જ્યારે કેરળમાં ચોમાસું પ્રવેશી જાય એના પછી ખબર પડે. અત્યારે ચોમાસું જે છે એ કેરળમાં પ્રવેશ્યું નથી. 3જી 4મી તારીખની આસપાસ એ પ્રવેશે એવી આગાહી કરવામાં આવી હતી, પણ હજુ સુધી એ કેરળમાં વરસાદ પડી રહ્યો છે, પણ ઓફિશિયલી જે ચોમાસું કહેવાય કે વિધિવત રીતના પ્રવેશે છે એ પ્રવેશ્યું નથી. એટલે જ્યાં સુધી કેરળમાં ચોમાસું નહીં પ્રવેશે ત્યાં સુધી આપણે એવું અનુમાન નહીં લગાવી શકીએ કે ગુજરાતમાં ક્યારે ચોમાસું આવે છે. હવામાન વિભાગ શું કહે છે એની પણ એક વાત કરી દઈએ, કારણ કે હવામાન વિભાગ જે અલગ અલગ સેટેલાઇટ મેપ હોય કે પછી ચોમાસાની જે ડેટ છે કે ક્યાં પહોંચ્યું ચોમાસું એ જે આગાહી કરતા હોય છે એ પણ આપણે જોઈએ કે હવામાન વિભાગની ઓફિશિયલ આગાહી શું કહે છે, કયા કયા વિસ્તારો ઉપર વાદળો ઘેરાયેલા છે, કઈ કઈ સિસ્ટમ એવી છે જે મજબૂત છે. અને હવામાન વિભાગની આગાહી દર 3 કલાકે બદલાતી રહેતી હોય છે, એટલે એ 3 કલાકે આગાહી બદલાય. અને એ બદલાતી આગાહીમાં અત્યારે તો 3જી અને 4મી તારીખે ભારે વરસાદ બતાવી રહ્યા છે. જો આજે ખૂબ વધારે વરસાદ પડે છે તો આવતીકાલે પણ એની અસરો જોવા મળે અને એ સ્થિતિ સર્જાય કે ભાઈ આવતીકાલે પણ અતિ ભારે વરસાદની જે આગાહી છે એના કરતાં પણ વધારે વરસાદ પડે. આ સેટેલાઇટ મેપ છે. હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે એમાં તમે જુઓ કે અહીંયા બધે વાદળો ઘેરાયેલા છે, એટલે દક્ષિણના ભાગોમાં ઘેરાયેલા વાદળો ચોમાસું નજીક હોવું. અને તમે જુઓ કે ગુજરાતમાં અત્યારે ક્લિયર એકદમ વિન્ડ નથી, ક્યાંય જ વાદળો નથી, એટલે અહીંયા બધું જ ક્લિયર છે. એટલે કોઈ એવી મોટી સિસ્ટમ નથી દેખાઈ રહી. કાલ થતાં સુધીમાં એ પાકિસ્તાન તરફથી આવતી સિસ્ટમ એ કચ્છને અસર કરતી દેખાડશે. એના પછી રાજસ્થાન ઉપરથી પસાર થઈ અને પછી એ ગુજરાતમાં આવશે અને ગુજરાતના મધ્યના ભાગોમાં સૌથી વધારે અસર કરશે, ઉત્તર ગુજરાતમાં અસર કરશે અને જતાં જતાં દક્ષિણ ગુજરાતમાં અસર કરશે. સતત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો બની રહી છે એ સિસ્ટમો ભારે પવન સાથે, કડાકા ભડાકા સાથે, એટલે ગાજવીજ સાથે વરસાદ લઈને આવશે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.